આજે માનનીય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા દ્વારા જે પ્રસ્તાવોને આવ્યા છે એમાં આમ આદમી પાર્ટી તરફથી સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે, જેમાં ધોરણ 6 થી 12 અભ્યાસક્રમમાં શ્રી મદ ભગવત ગીતાના અધ્યાયનો સમાવેશ કરવાનો આ સંકલ્પ હતો। આ સંકલ્પને આમ આદમી પાર્ટીએ વધાવી લીધો છે। સાથોસાથ આ સંકલ્પને લઈ રાજ્ય સરકાર અને શિક્ષણ મંત્રીને ઘણા બધા સૂચનો પણ આપવામાં આવ્યા છે કે જ્યારે ગુજરાતમાં આપણો પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવત ગીતાનું જ્યારે ધોરણ 6 થી 12 અભ્યાસક્રમમાં જ્યારે દાખલ કરવાનો થશે ત્યારે આપણે શું ગુજરાતની અંદર આના તજજ્ઞો, ગુરુજનો કે શિક્ષકો છે? પહેલો પ્રશ્ન એ છે। મોટા ભાગની જે આપણી શાળાઓ છે એમાં સંસ્કૃતના આજે પણ શિક્ષકોની ખૂબ મોટી ઘટ છે। તો જ્યારે શિક્ષકોનું પૂરતું પ્રમાણમાં આપણી પાસે શિક્ષકો ન હોવાના કારણે તો આ ગીતા કેવી રીતના ભણાવી છે એ મોટો પ્રશ્નાર્થ છે। સાથોસાથ ગુજરાતની અંદર મોટા ભાગની સ્કૂલની અંદર પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એટલે કે શાળાઓમાં ઓરડાઓની ઘટ છે, રમતગમતના મેદાનોની ઘટ છે અને સૌથી મહત્વનો વિષય કે આજે પણ જે શિક્ષકો છે, આપણા ગુરુજનો, જેને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે, એને કરાર આધારિત છે, એટલે કે જ્ઞાન સહાયકો તરીકે એની નિમણૂક આપી છે। તો જ્યારે આજે હું પોતે એક શિક્ષક રહી ચૂક્યો છું, જ્યારે છોકરાઓને ભણાવવા જાઉં તો મારા મનમાં એ જ પ્રશ્ન થાય કે મારા પરિવારનું શું 11 મહિના પછી મને છૂટો કરવામાં આવશે, 20,000 જેટલા પગારમાં મારું પરિવારનું ભરણ પોષણ હું કેમ કરી શકી? તો આજે કોઈ પણ ગુરુ, કોઈ પણ શિક્ષક ગીતાનો પાઠ આપણા બાળકોને કેવી રીતના ભણાવી શકશે? આ સૌથી મોટો એક પ્રશ્ન થયો છે, ઉભો થયો છે। સાથોસાથ ગુજરાતની અંદર વાત કરું તો 32,634 શિક્ષકોની આજની તારીખમાં ઘટ છે। સૌથી મોટો ગુજરાતની અંદર વાત કરીએ તો 14,000 શાળાઓ એવી છે ગુજરાતની અંદર કે માત્ર ને માત્ર એક જ વર્ગમાં આપણા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। એટલે આવામાં જ્યારે મંત્રીશ્રી આપણું હિન્દુનું સૌથી મોટું પવિત્ર ગીતા ગ્રંથ અભ્યાસક્રમમાં લઈને આવ્યા છે ત્યારે વધાવી છે, પણ સાથોસાથ આના માટે થઈ એક ગૃહની અંદર એક સૂચન પણ કરવામાં આવ્યું છે કે ગીતા જેવું પવિત્ર ગ્રંથ અન્ય અભ્યાસક્રમોની જેમ ભણાવવામાં ન આવે, કારણ કે આની સાથે આપણા હિન્દુઓની લાગણી જોડાયેલી છે। આના માટે થઈ પહેલા અભ્યાસક્રમમાં દાખલ કરતા પહેલાની જેમ અલગ અભ્યાસક્રમ, એમાં અલગ ઓરડાઓની વ્યવસ્થા કરવામાં આવે। ભગવાન કૃષ્ણ જીની એક મૂર્તિ એમાં સ્કૂલમાં ઓરડામાં મૂકવામાં આવે અને એના સંપૂર્ણ એનું જીવન ચરિત્ર એ રૂમમાં રજૂ કરવામાં આવે અને એ જ રૂમમાં આ ગીતાના પાઠ તજજ્ઞ શિક્ષકો દ્વારા અને ભણાવવામાં આવે તેવી ગૃહની અંદર માંગણી પણ કરી છે। અને સાથોસાથ ગીતા તો આપણે જેને કહેવાય કે વિશ્વનું સૌથી મોટું કાવ્ય છે। સાથોસાથ આપણે હિન્દુ ધર્મમાં રામાયણ પણ તુલસીજીએ રચેલી છે, ભગવાન રામનો પણ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે। તો અભ્યાસક્રમમાં ઉચ્ચ અભ્યાસમાં એટલે કે ધોરણ 11 અને 12માં રામાયણના પણ અંશો લેવામાં આવે તેવી પણ મેં શિક્ષણ મંત્રીના માંગણી કરી છે ગૃહના માધ્યમથી।